નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પૃથ્વીનો નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ પૃથ્વીનું એવું બિંદુ છે જ્યાં લગભગ 6 મહિના સૂર્ય ચમકતો નથી, બિલકુલ અંધારું. આ તે બિંદુ છે જ્યાં પૃથ્વીની ધરી ફરે છે. ઉત્તર ધ્રુવ આર્કટિક મહાસાગરમાં આવેલું છે, જ્યાં સમુદ્રમાં 12 માસ બરફની જાડી મસમોટી ચાદર પથરાયેલી રહે છે. વિચારો કેટલો ભયંકર ઠંડો ભાગ હશે. પણ ઝવેરચંદ મેઘાણી કહે છે તેમ, ઘટમાં ઘોડા થનગણે આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. એકદમ સાચી વાત છે. તરવરાટ સાહસથી છલોછલ જે મનમાં નક્કી કર્યું તે ગમે તે ભોગે કરી લેવાની જીદ, નિડરતાથી મુસીબતોનો સામનો કરીને જે પોતે બનાવેલા નવા જ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે તે યુવાન. અને એવા યુવાનો આત્મવિશ્વાસથી કહેતા હોય છે, આઈ ગેટ વોટ આઈ વોન્ટ, મને જોઈએ છે તે મેળવું છું. આવા જ એક સાહસિક યુવાન રિચર્ડ બર્ડ પૃથ્વીના નોર્થ પોલ પર રેકોર્ડ સ્થાપિત કરવા માટે ખતરા સામે બાથ પીડી લીધી. રિચર્ડ બર્ડ જ્યારે નાના હતા ત્યારે તેના હાથમાં એક પુસ્તક આવ્યું. તે પુસ્તકમાં તેને જાણવા મળ્યું કે એડમિરલ પિયરી ઉત્તર ધ્રુવ પર જવા સાહસિક સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ તે અતિ કઠિન કામ હતું. તેઓ પૃથ્વીના એ દુર્ગમ ભાગ પર જવા કોશિશ કરી રહ્યા હતા, પણ વિપરીત પરિસ્થિતિના કારણે તેઓ સફળ થઈ શક્યા નહીં. બસ બાળપણથી રિચર્ડ બર્ડે મનમાં ગાંઠ વાળી લીધી કે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે, હું હિંમત હારીશ નહીં. બધા સંઘર્ષોને પાર કરીને પોતે ગમે તે ભોગે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બનશે. અમેરિકાના વર્જિનિયામાં જન્મેલ રિચર્ડ બર્ડ નૌસેના એકેડેમીમાં કોલેજ કરીને નેવીમાં એક એવિએટર ઓફિસર તરીકે સેવામાં જોડાયા. સંયુક્ત રાજ્ય અમેરિકાના સશસ્ત્ર બળનું સર્વોચ્ચ સન્માન મેડલ ઓફ ઓનર અને અમેરિકન નેવી દ્વારા વીરતા માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન નેવી ક્રોસ તેમણે પ્રાપ્ત કર્યું હતું. નેવીમાં સર્વિસ દરમિયાન ઉત્તર ધ્રુવ પર જવા માટે તેઓએ પ્રશિક્ષણ લેવાનું શરૂ કરી દીધું. બર્ડને ઠંડીની મોસમ જરાય પસંદ નહોતી, પણ તેઓ જે જગ્યાએ જવાના હતા ત્યાંનું તાપમાન લગભગ -45થી નીચે રહેતું હતું. પણ તેણે આ ચેલેન્જને સ્વીકારીને પોતાના શરીરને એટલું કઠોર અને ખડતલ બનાવ્યું કે ઉત્તર ધ્રુવની ઠંડી તેમને અસર ન કરે. બધું જ તેમના પ્લાનિંગ મુજબ થઈ રહ્યું હતું, પરંતુ સફળતા એટલી સહેલાઈથી મળતી હોત તો તેનું મહત્ત્વ આટલું બધું ન હોત. નેવીમાં સર્વિસ દરમિયાન એક દુર્ઘટનામાં તેના પગનું હાડકું ભાંગી ગયું. ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. પગની ઈજાથી શારીરિક રીતે અસક્ષમ થઈ જતા તેમને નેવીમાંથી રિટાયર્ડ કરી દેવામાં આવ્યા. નોકરી ગુમાવી, પગની ઈજાના કારણે બાળપણથી જોયેલું સપનું પૂરું નહીં થાય એવા નેગેટિવ વિચારોએ તેને હતાશ કરી મૂક્યા. બીજાની જેમ તેઓ પણ નિરાશ થઈ ગયા કે બધું જ હાથમાંથી છૂટવાઈ ગયું. જરૂર તેઓ નિરાશ થયા, પણ તૂટ્યા નહીં. તેણે વિચાર્યું કે ભલે હું પગે ચાલીને ત્યાં ના પહોંચું, પણ હવાઈ જહાજમાં તો જરૂર પહોંચી શકીશ. પૃથ્વીના ઉત્તર ધ્રુવને આર્કટિક પ્રદેશ પણ કહે છે. ત્યાં બરફથી ઢંકાયેલો વિશાળ પ્રદેશ અને આર્કટિક સમુદ્ર આવેલો છે. કેનાડા, ગ્રીનલેન્ડ, રશિયા, આઇસલેન્ડ, સ્વીડન, અમેરિકા અને નોર્વેની જમીન આ મહાસાગર સાથે જોડાયેલી છે. 9 મે 1926ના રોજ ફોકર મોનોપ્લેન રેડી હતું. આ પ્લેનનું નામ હતું જોસેફિન ફોર્ડ, જે ફોર્ડ કંપનીના અધ્યક્ષની દીકરીના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. રિચર્ડ બર્ડ અને અમેરિકન નેવીના ચીફ એવિએશનના પાયલટ બેનેટ સાથે પ્રથમ વખત સ્વાલબર્ડથી ઉત્તર ધ્રુવ તરફ જવા ઉડાન ભરી. આ અભિયાનમાં નાણાકીય મદદ ફોર્ડ કંપનીએ કરી હતી. 15 કલાક અને 57 મિનિટ આ પ્લેન ઉડ્યું અને ઉત્તર ધ્રુવ જઈને સહી સલામત પરત ફર્યું. બર્ડ અને બેનેટે કહ્યું હતું કે 1535 માઇલના અંતરે આવેલા ઉત્તર ધ્રુવ પર આખરે તેઓ પહોંચી ગયા. આ કામ તે સમયે એટલું સહેલું નહોતું. આર્કટિક સમુદ્રમાં બરફની મોટી મોટી હિમશિલાઓ પથરાયેલી છે. વહાણ કે સ્ટીમર જો ભૂલથી એ માર્ગે ફટાઈ જાય તો એ જરૂર ફસાઈ જાય અથવા કોઈ હિમશિલા સાથે ટકરાઈને ભાંગી જાય. માની લો કોઈ જવાની હિંમત કરે તો પણ સહી સલામત પાછા આવવાની કોઈ ગેરંટી નહોતી. તે સમયના હવાઈ જહાજમાં એટલી ક્ષમતા નહોતી કે લાંબા અંતર અને લાંબા સમય સુધી ઉડી શકે. બર્ડ જે પ્લેનમાં ગયા હતા, જો તેમાં 10 મિનિટ વધઘટ થયું હોત તો લેન્ડિંગ કરવું મુશ્કેલ બની જાત. પણ ખતરા સામે બાથ ભીડીને તેમણે જોયેલું સપનું આખરે પૂરું કરીને સાબિત કરી બતાવ્યું. સફળતા એટલે તો આટલી મૂલ્યવાન છે ને. જ્યારે તેઓ આર્કટિકથી અમેરિકા પરત ફર્યા ત્યાં સુધીમાં તો બર્ડ આખા સંયુક્ત અમેરિકામાં ફેમસ થઈ ચૂક્યા હતા.
તેઓ એક નાયક તરીકે ઉભરી આવ્યા. 21 ડિસેમ્બર 1926ના રોજ એક વિશેષ અધિનિયમ લાગુ કરીને તેમને કમાન્ડરના પદ ઉપર ફરીથી નિયુક્ત કર્યા. સાથે સાથે બર્ડ અને બેનેટને મેડલ ઓફ ઓનરથી સન્માનિત કર્યા. એ પછી તેઓએ બીજા 2 અભિયાન પર કામ કર્યું. રિચર્ડ બર્ડ એક અમેરિકન નૌસેનાના અધિકારી, એક આગળ પડતા એવિએટર અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના ખોજકર્તા તરીકે ખ્યાતિ મેળવી. મિત્રો, નાનપણથી વડીલો અને શિક્ષકો સાહસ અને જિંદગીની દોડમાં આગળ વધવા આપણને પ્રોત્સાહિત કરતા આવ્યા છે. આપણામાં એ જુસ્સો ભરતા રહ્યા છે. હરીફાઈના સમયમાં આપણે પણ બીજાથી પાછળ નહીં રહીએ એવો આત્મવિશ્વાસ જગાડતા રહ્યા છે. પરંતુ ક્યારેક એવો સમય પણ આવી જાય છે ત્યારે આપણે પાછા પડવું પડે છે. મનથી હારીને એવું મન થઈ આવે છે કે હવે પ્રયત્ન છોડી દઈએ, હવે આ આપણા હાથની વાત નથી રહી. બસ મારો પ્રયત્ન એટલો જ છે કે જો આવા સમયે આપણે આવા કોઈ વ્યક્તિઓના જીવન ચરિત્રમાંથી થોડી પણ પ્રેરણા લેવાની કોશિશ કરીએ તો ફરીથી એ ગુમાવેલી હિંમત પાછી મળી જશે. નેગેટિવ વિચારોને દૂર કરીને ફરીથી ઊભા થાવ. પર્વત ચડવો કે પછી દરિયો ખેડવો તે જ સાહસ નથી, પરંતુ પરીક્ષામાં નાપાસ થયા પછી ફરી પાસ થવાનો પ્રયત્ન એ છે સાહસ. બિઝનેસમાં ખોટ આવ્યા પછી ફરી એકવાર નવેસરથી બિઝનેસ સ્ટાર્ટ કરવો એ છે સાહસ. બીમારીમાંથી ઊભા થવાની કોશિશ કરવી એ છે સાહસ. જિંદગીમાં આવતા અણધાર્યા ખતરા સામે બાથ ભીડી લેવી એ છે સાહસ. અને આવા ખતરા સામે જેઓ બાથ ભીડે છે, લોકો કાયમ તેમને યાદ રાખે છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, બીજા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને આવા જ પાવરફુલ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.